જય માતાજી મિત્રો, સ્વાગત છે નવા બ્લોગમાં. તો મિત્રો બ્લોગમાં પહેલાં આપણે વિડીયોની અપડેટ આપી દઈએ. હા, આપણે વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધા છે, પણ આપણે રેગ્યુલર વિડીયો નથી બનાવતા. શનિવારની નાઇટ અને રવિવારનો દિવસ, કારણ કે બધાના ધંધા ચાલુ હોય એટલે હાલ આપણે રેગ્યુલર વિડીયો બનાવતા નથી. તો આપણે શનિવારની નાઇટમાં 2 વિડીયો બનાવ્યા અને રવિવારના દિવસમાં 2 વિડીયો બનાવ્યા. ગરમી બહુ જ હતી પણ છતાં આપણે 2 વિડીયો બનાવ્યા એટલે ટોટલ 4 વિડીયો થયા. કાલ સોમવારના દિવસનું આખો દિવસ એડિટિંગ કરી સાંજે આપણો વિડીયો અપલોડ કરી દીધો હતો. એટલે આપણે વ્લોગ બનાવ્યો નહોતો, બહુ ટાઈમે વિડીયો બનાવ્યો હતો એટલે બહુ જ હરખ હતો કે આપણી ચેનલમાં બધા સાથે વિડીયો આવશે. એટલે કે વ્લોગ બનાવવાનો પહેલાં વિડીયોનું કામકાજ કરી દઈએ આપણે. તો મિત્રો કાલના દિવસમાં તો વિડીયો તો આવ્યો, પણ મારા ઘર સાથે બહુ મોટી ઘટનાએ બની હતી. મારા બનેવી બાઇક પરથી પડી ગયા હતા એટલે આપણા જે કોણીનું વાટકું આવે એ ભાગીને ચૂર થઈ ગયું. તો મારા બેનને જવું પડ્યું ત્યાં. મારા બેનને તો જવું પડ્યું, પણ આપણો ભાણિયો નાનો હતો એટલે અમે એને રાખવામાં નાની બેનને સાથે મૂક્યા છે. એટલે ટોટલ અમારા ઘરમાં 3 જણા ઓછા થઈ ગયા. અને પ્લસ કારીગરને એમના ભાઈનો છોકરો આવ્યો હતો એટલે કારીગર પણ એમના પિયર ગયા છે. એટલે 4 મેમ્બર એકદમ અમારા ઘરમાં ઓછા થઈ જાય ને અમારા ઘર એકદમ ખાલી ખાલી લાગે. તો મિત્રો આ બાજુ તમે જુઓ, અમારા નાના કારીગર શું કરે. એ કારીગર શું કરે? અને તું નથી જી તાર ઘેર તો જેમ પાછી આવતી રહી. તો મિત્રો કાલ ડુગુ કે મામા તું આવતો હોય તો મારા ઘરે જવું અને એ આપણે જઈને પાછા આવતા રહેવું. તો મારી તબિયત ઠીક નથી, પ્લસ આપણા વિડીયો એડિટિંગ કરવાનો હતો. તો એવું કહું એ બાને ડુગ્ગુ એમના ઘરવાળાને ભેગી થઈ રહે એટલે હું સાથે ગયો. તરત ને તરત ભેગા થઈને એને પપ્પાને સમાચાર લઈ લીધા અમે. તો તરત ને તરત મારા હંગાત રિટર્ન થઈ ગઈ. એને પપ્પાને મમ્મી આજ ઓપરેશન કરાવવાનું છે ને? કાલના દાખલ કર્યા એમ? તો અમારા ઘર તો ના પાડી કે ઓપરેશન નહીં થાય, અમદાવાદ લઈ જાઓ. પણ પછી વળી કીધું, માતાજી પ્રાર્થના કરી ને તો ડોક્ટરે આ પાડી હોય પાટણમાં ડોક્ટરે કીધું તું ફોટા બતાવ્યા હતા કે કરશું લાવજો, પણ એક દાખલ કરી દીધા એટલે હોય ના લાય ને શ્લોકમાં લાવવાના. મમ્મી ઇવન વાય વાજ્યું પણ બહાર હે ને કશું નિશાન નહીં, અંદર જ બધું વાજ્યું. કે બહારથી તો આટલું લગી લેઘેટું નહીં થયું, પણ કે અમે બી એવી જ કુણી, પણ અંદર આટલું 3 ક્રેક ચોઈ થયો હશે, 3 ફ્રેક્ચર. બહુ આખા શરીરનું વજન આવે એટલે બાઇક લઈને પડે ને એટલે આખા શરીરનું વજન કુણી ઉપર આવે. ડોક્ટર કે ઓપરેશન કર્યા પછી કસરત કરાવી પડે. કસરત એટલે ડોક્ટર ચોખ્ખું કહેતા હતા કે પહેલા જેવું આપણે આમ ફ્રી મુવમેન્ટ કરીએ ને એવું મુવમેન્ટ તો નહીં જ આવે. ના જાણ સહી ક્રેક એટલે તો કાઠા કેવા ઊંકારો નહીં કરતા, 2 દાડે પાટો બધીને ફરું ને પણ કરતો એવું થાય. પિંકી કે પણ કે બોલતા ને એટલે કાઠા કેવાય, બીજું માણસ તો બોકરા પાડે. તો મિત્રો મારા બેનને કાલના જ્યાં એટલે એ ભણો રો રો કરે ભાષા બની એટલે જ ને અમાર ભાણિયો બીમાર થઈ ગયો રો રો કરે તો મારા બેનને પાછા આવવાના. હા, કાલનો પેશાબ નહીં કરે ને એટલે એને પેલું બેનને કીધું કે રોરાને પેલું ખબર એના રિપોર્ટ નોર્મલ માતાજી લાવ્યા પેલું અમદાવાદ કરાનો હતો, કિડની બાજુ ભરાવાયો હતો. એના કારણથી રોરા ના પાડ્યું. કાલનો રાતે 2 વાગે રોવા ચડ્યો તે કે પિંકી કે પેશાબ કર્યો નહીં તે બતાવવું પડશે બેન. કાલનો પેશાબ નહીં કર્યો એટલે એ તો આજ આવતા જ રહે. આજ આવતા રહે નિવેશ હતા તો કરજો નહીં જોઈને એટલે કે નિવેશ કરી દઈએ અને પછી વિરેન્દ્રસિંહ ઓપરેશન થાય ને એના પછી તમે લઈ આવજો. ના હોય તો વિરેન્દ્રસિંહને હોય લાવી દેવાના. તો મિત્રો મારે બનેવીને આપણે ઓપરેશન થઈ જશે પછી અહીંયા લાવી દેવું, કારણ કે એમને ત્યાં એમના મમ્મી બીમારી અને મારી બેન અહીંયા હોય એટલે એમના ઘરે કોઈ કરે એવું નહીં. એટલે મારે બનેવીને આપણે અહીંયા લાવી દેવું. તો વાગમાં બન્યા રહેજો. અને આરવી રહી ને એ મિત્રો કે એવું ના લગાડતા, એને ભણાને ને આ મોમાં ભણીને બહુ લાડ પ્યારથી ઉછેરી અને મોમાં એટલે લાડમાં મોમો કરે, મોન નહીં આપતી. એ તો કશો વાંધો નહીં, મારો વાક સાતો. ઘણી વખત કહું કે મોટા ભાઈ તાર ભાઈ ખૂબ, પણ એ એવું જ કરે એને લાડમાં કાયમથી ઉછેરી ને એટલે એને મોમાં તું કહીને જ બોલાવે, મોમાં તમે એવું નહીં કહેતી. તો મિત્રો આપણે તૈયાર થઈ ગયા લગ્નમાં જવા માટે. અહીં બાજુના ગામમાં લગ્નમાં જવાનું. મારા ભાઈબંધની જાન આવે અને જે ગામમાં જાન આવે ને એ ગામમાં મારા ખાસા બધા ભાઈબંધો હી એટલે આપણે ત્યાં જવાનું હ. તો જો આ બાજુ ડબ્બુને વિલઈ હું જઉં એટલે આવું ડુગા એ તો નાના ફોન આલે એટલે લેવાનો તાણ હું લગનમાં જઉં.
હાથ ગયણું ઈકણ કરવાનું પણ ઇવન તો મહિનું થઈ ગયું હતું ને તે ઇવન જમણવારને દિવાળી ઉપર રાખવાનું હો. આ તો ખાલી 5 જણા જોન લઈને આવી હોય જે જોન લઈને આવી ઈકણ રાખ્યું પેલો કણ કશું નહીં રાખ્યું. દિવાળી પર જમણવારને રાખવા નહીં ઇવન ગરમ થઈ ગયું હતું એટલે હાવ 5 જણા જ આવ્યા. તો જે ભાઈબંધો હતા ને ઇવન બોલાય ફોન કરીને મને કાલ ફોન કરીને કીધું હતું કે જોન આવવા આવજો. ના હોય મારા ભાઈબંધો અહીં આ જે ગામમાં જોન આવે ને એ ગામમાં મારા ભાઈબંધો અહીં અને જો અહીં જોન આવે એ કણે મારા ભાઈબંધો. જોન ના જોનમાં બધા નહીં આયા તો અહીં 5 જણા આયા. બીજા જે સંબંધી હશે ને એ ફોન કરીને બોલાવી દીધા. હા વિશાલનો કોઈ જોનમાં આબા નતો એ તો એને બીજું કામ હતું. આપણે આવ્યા હતા થોડા કામથી કોમ્પ્લેક્સ છે અને આ જો રોડ વચ્ચે બોરીઓ પડી જઈ પેલા ટ્રેક્ટરમાં વચ્ચોવચ્ચ પડી જઈ ખબર રહી નહીં. આગળ જઈને ખબર પડી એટલી વારમાં મોડું થઈ ગયું તો હવે સાઈડમાં કરી જો તમાકુની બોરીઓ લાગી. તો આપણો કોમ્પ્લેક્સ છે થોડું કામ હતું એટલે આવ્યા હતા. આ રોડ વચ્ચે આવી ઘટના બની ગઈ એટલે બ્લોગમાં બતાવીએ. જો તો આપણું કામ આ બાજુ હે હજુ લગ્નમાં જવાનું હોય અને વચ્ચે કામ આવી ગયું હોય તો પહેલાં કામ પતાવી દઈએ અને પછી આપણે સીધા લગ્નમાં જઈએ. નકા આપણો દર વખતની જેમ લગ્નમાં મોડા પક્કી 12 વાગવા આવ્યા પછી જમણવારમાં મજા આવતી નહીં. કોમલ્યા ધણી એવું કહે કે આટલા મોડા તમારે ના આપવું કે તો આપણે ત્યાં દુકાને કામ હોય એ પતાવી દઈએ પહેલાં પછી જઈએ. મોઢા ઉપર ને મોઢા ઉપર દે નહીં વાગા બેટા વાગા લે ગોડા. તો મિત્રો ડુગ્ગુનો અસલ રૂપ જોવો જો ચી મારવો પડશે. આ જોવો ખાલી આ જુઓ ચો આમ કરી તું આ કયો મારી મોમાન તમને આ માટે અમે મોટા કરીએ પણ મારી જેમ આ બાપા રે. તો મિત્રો હું લગ્નમાં ગયો તો એટલે કે તું એકલો સારું ખાઈને આવ્યો મને લઈ ગયો નહીં એટલા રીસે પડી. મેં એને રિટર્ન આપવાનો કલાકનો વાયદો કર્યો હતો પણ કલાકની જગ્યાએ હું 5 કલાક રોકાઈ ગયો. બધા ભાઈબંધો હતા અને સર્કલના માણસો હતા એટલે રોકાઈ ગયો એટલે રીસે પડીને મને મારા પણ તાકજી એ કાઢી. તો મિત્રો આપણે ત્યાં લગ્નમાં વ્લોગ નહોતો કર્યો કારણ કે હવે આપણને થોડી શરમ આવવા લાગી. પહેલાં ના આવતી પણ હવે જ્યાં ત્યાં હું જઉં એટલે મને થોડી ઘણી શરમ આવે. વચ્ચે બંધ થયું કામકાજ આપણે એટલે તો હું ક્યાંય વ્લોગ કરતો નહીં. તમે જોયું હશે મેં 2-3 દિવસના ભેગા કરીને વ્લોગ નાખું. અને આ બાજુ જુઓ આ બાપા રે વાગા લ્યા ડુગુ જો વ્લોગ ચાલુ બધાને સચ્ચાઈ ખબર પડી જાય ભાઈ. મિત્રો અમારા ડુગ્ગુ ઝઘડો થયા પછી રિસાઈ મંડે જતી રહી હતી તે એને બોલાવીને લઈને આવ્યો ને આ બાજુ કાકડી કાપી હે. ફેરથી કર એક્શન સાથે તો આ કાકડી હાલ લે અમે તને ના રોમ ભાઈઓ. ડુગ્ગુ ની કાકડી હાલ છે જબ્બર આવડાનું ફેર કર રામ ભાઈઓ સિસ્ટમ ફાડ દેંગે ડુમ કેણે મેં કાપી લે મન તો ખાવા દે ડબુડા. ઝઘડો આપણો પૂરો થઈ ગયો સમાધાન થઈ ગયું ભાઈ. ના તું ખાઓ તને તો અમે ખાવા બોલાયો તાર જોડે શું ખાવાનું હે ડુગલા લાય હેડ ઓમથી આગળ લાવો. હા જો આ બાપડો જો મારો ભાઈ જો પણ આટલું રીસે ના પડવાનું હોય. આ તો જો મારો ભાઈ સાહેબ બાપડો અલે પણ જા ખાઈ લે બસ માર નહીં ખાવી જા ખાઈ અમ્મી આવત છે કહી જ દેવું. હું કહે નાના જે હું અડે નહીં જુઠ્ઠું બોલ. તમે મને મારતા હતા કેમેરામાં સબૂત છે.
હા ટોલી મિત્રો ભાણો ને આપણા ઘરે આવી ગયા છે મારા બેનના બધા, પણ એને હવે આપણે દવાખાને લઈ જવાનું હો. એટલે જો રિક્ષા બોલાવી દીધી આપણે. જો હવે બેનને ફોન કરી ઘરે, કારણ કે બેન બહાર જેલા છે ત્યાંનો જ્યાંની દવા ચાલુ હો એ દવાખાને આપણે બતાવવાના, પણ ત્યાં બેન હાજર નહીં એટલે ફોન કરીને વાત કરી કાં તો ભાઈ બીજા દવાખાને બતાવવું પડશે. અમારો ભાણો બીમાર થઈ જાય કાલના. બીમાર તો થઈ જાય પણ બેન ફરવા જેલો ફોન કર્યો કે રિક્ષા આવી મુકા કાકા પપ્પા આવ્યા. તો મિત્રો હવે આપણે જમીન હું નિકુલ 2 જણા જઈએ હો ગાડી લેવામાં ભાણાને ત્યાં, કારણ કે કાલ દાદાનું ઓપરેશન કરાવવા માટે વિસનગર લઈ જવાના છે. વચ્ચે આપણે બતાવવા ગયા હતા લાલભાન બધા, પણ એ વખતે ડૉક્ટર હાજર નહોતા અને આ જે પડદાના ડૉક્ટર હોય એ બુધવારે જ આવી, એટલે કાલે બુધવારે આપણે જવાનું દાદાને લઈને. આપણે લગભગ શનિવારે દિવસે ગયા હતા એટલે ડૉક્ટર હાજર નહોતા, એટલે આપણે હવે બુધવારે ફરી જવાનું હોય. તો દાદાને મણીનું ઓપરેશન કરાવવાનું હોય, મણી નખાવાની હોય એટલે કાલ જવાનું. દાદાને મણી નખાવાની હોય. લાલભા આપણે ગયેલા એ એસબી હિન્દુસ્તાની ટીમ સાથે બહાર, તો હું બહાર નિકુલનો દાદા 4 જણા જઈશું. તો ગાડી લેતા આવીએ આપણે ફઈના ત્યાં જઈ. જુઓ હું નિકુલ 2 જણા બાઇક લઈને જઈએ. તો મિત્રો હવે હાલ તો આપણે દવાખાનું ચોફેરથી ભરાઈ ગયું. એક બાજુ ભાણાને દવાખાને લઈ ગયા હતા આપણે, એ ત્યાં વ્લોગ નહોતો કર્યો મેં. ભાણાને આપણે બીમારી થઈ ગઈ હતી, ત્યાં એના ઘરે ગયો એટલે રો કરતો હતો, તાવ ચડી ગયો હતો. મમ્મીએ કીધી એ પ્રોબ્લેમ થઈ હતી એના. પછી ત્યાં દવાખાને લઈ ગયા એટલે દવા લઈ અને ઘરે પાછા લાવ્યા છે. અને હવે કાલ દાદાને લઈ જવાના છે. દવાખાનું હોય ને એટલે મગજ કામ ના કરે. એમ સાચી ઘરવાળાને તકલીફ થાય ને એટલે બહુ આપણને એવું થાય કે ચમ આપણા સાથે જ આવું થઈ રહ્યું. પણ જે ભગવાને લેખ લખ્યા હોય એટલે હવે મુશ્કેલી છે તો સામનો તો કરવો જ પડશે. અને દાદી નહીં મૂત્યાની પ્રોબ્લેમ હોય, દાદી વળી ઘડીક કે મારા વિસનગર બતાવું, ઘડીક કે પાટણ બતાવું. તો દાદીને કાલ પાટણ બતાવ્યું એટલે એમને 2 મહિના પછી મોતિયાનું ઓપરેશન કરાવવાનું કીધું હોય. એક આંખનું તો થઈ જ ગયું હોય એમને, પણ બીજી આંખનું કરાવવાનું કહેતા હતા એટલે હવે એમને 2 મહિના પછી કીધું. એટલે દાદીને હવે હાલ ઓપરેશન નહીં કરાવીએ, પહેલાં દાદાનું ઓપરેશન કમ્પ્લીટ થઈ જાય પછી બીજી બધી વાત. મિત્રો આપણે ફઈના ત્યાં ગાડી લઈને નીકળી ગયા છીએ. તો હવે જઈએ ઘરે, અને ઘરે જઈ અને આ ગાડી મૂકીને આપણે જાહું બા સાથે દૂધની ગાડી, કારણ કે બા આપણે સવારે હેલ્પ કરવા આવવાના હોય, આપણા દાદાને દવાખાને લઈ જવાના હોય એટલે બા સાથે આપણે હેલ્પ કરવા જાશું એમના ધંધામાં, એમના જે નોકરી હોય એમાં. તો આ ઘરે ગાડી મૂકી અને બા આવી એટલે 11:30 જેવા આપણે બા સાથે જવાનું હોય. હું અને નિકુલ બંને જવાના હા. તો હાલ નિકુલ આપણો વ્લોગ કરી રહ્યો હો. તો મિત્રો ધીરે ધીરે હવે આમ તો મારી ઉંમરમાં મેં સંઘર્ષ કર્યો નહીં, પણ હવે ધીરે ધીરે સંઘર્ષ કરું, કારણ કે સંઘર્ષ કર્યા વગર કશું હ નહીં. એટલે દુનિયાદારી જોણીએ હોય ને સંઘર્ષ કરીએ હો, ભગવાન માતાજી આપણી વેળા લાવશે એવો વિશ્વાસ હા. રાતનો સુમસામી લાગો. મિત્રો આપણે ગાડી લઈને આવી ગયા ને હવે બા સાથે જાઉં ગાડીમાં. જોઈ લો આ બાજુ બા ગાડીમાં બેસી જાય અને આ બાજુ શક્તિ અને બાની ગાડી જુઓ. બા જે ગાડી ચલાવી આવી તમારી ગાડી નહીં બા, આ બીજા ભાઈ ની ખાલી બદલી મારવા જાય બા. બાકી બા આવીને આવી બીજી ગાડી ચલાવો ને બા. તો હવે આવશું આપણે સવારે 5 વાગે. શક્તિભાઈ આવજો. આબુ ચમ નહીં આબુ? કેમ ખરા ચમ નહીં આબુ? આબુ નહીં આવવાનું ભાઈ, પ્રોબ્લેમ થાય, આપણે કિડની ફેલ થઈ ગઈ. ના હું પ્રોબ્લેમ થાય આજી પ્રોબ્લેમ. તો કોન્ટેક્ટ કરો નંબર. તો મિત્રો આને અખતરો કરવા એક વખત બાહંગા ગયા હતા, પણ ઈવન અમે તો થતી હતી ને એટલે હવે આવતા નહીં ને. તો જો આ બાજુ અમારે 2 હાથે નિકુલ એ લબડા નહીં વાર રાખજો. લેડો તને જવા દો 2 હાથે. શક્તિ એ કરાય ને તે એની હવા નીકળી ગયો. બીજું લઈ જવાનું કહીએ તો કે ઘરમાં પડેલો પણ ઈકન નો આવ. શક્તિ નું પ્રોબ્લેમ થઈ હતી.
શક્તિ એ દાડ આવ્યો બરોબર ની મજૂરી કરીને વળતા થાય ને તે અમે ઉભા રહ્યા હોટલ અને પેલા એની તબિયત ખરાબ જ હતી. તે જો અડધી બારી અડધું બોડું બહાર અને અડધું અંદર ને એકણ એકણ હુઈ ગયો. ભાઈ મેં એકણ ઊંઘાડ એમ તો એકણ હોટલ ચા પીવા ઉભા રહ્યા. તો કારણ કે જીરા લાવો મારે જીરા જોવા. તો જીરા નથી તો લીમકા લઈ આલે અને પછી લીમકા એક ઘૂંટ માં પીવા મેલ દીધી એમને એમ પડી રહી. ઉભા રસ્તે અડધું બોડું બહાર ને અડધું અંદર. એવી તર ઊંઘતો આવ્યો ભાઈ ને થોડો આ સાઈડ આવ્યો તો મેં માં ગભે ઊંઘાડ ભાઈ ઘેર આવ્યા ચડું હવે કને ચોય ના જવું અને વયા જ હુઈ રહું કે ઘેર અંદર ઘરમાં જ પડે રહ્યું ચોય જવું નહીં મારે. વોમિટો થતી હતી એ કે વોમિટ થાય બંધ કરી નથી ખાલી બાર માથું રાખી રહ્યું. હા, કંટાળી ગયા તો બાપડો. તો મિત્રો બહારનું કામ બતાવું જુઓ તમને. કેરેટ આપણે ઉતારે અને હવે એક ગાડી પૂરેપૂરી ભરેલી હતી એટલે હવે એમાં આ ગાડી મળતા ટ્રાન્સફર કરશે. ટોટલ આ રીતના 3 જગ્યાએ આખી આ ગાડી ઉતારવાની હોય બહાર ચલાવીએ આપણે. તો અહીંયા તો થોડા જ હોય. હવે આગળ જે 2 જગ્યા છે એ પણ બહુ જ કહેતા બહુ જ કેરેટ હોય છે. જો બા ઉતારે છે હવે આ ગાડીમાં ટ્રાન્સફર કરે છે. અવાજ જો નિકુલ બે હાથે શું કરી ભાઈ કેરેટ ગોટ અને અહીંયા આપણે ખાલી ભરી દેવાના. અરે ખાલી બધો પ્રમાણે મારા ઘરથી નિકુલ ઘણી વખત આવ્યો એટલે એના બહુ નોલેજ છે. હું તો આ બીજી વખત જ આવ્યો અને રાત્રે આપણે ઘરે જાગીએ એના કરતી બાય એમની સાથે મોજ કરવા અમુક વખત આવતા રહીએ હો. અને મારે તો ગુડ નાઇટ 5 વાગે થાય ભાઈ. નિકુલ અમારા રાતનો બહુ જાગે છે. તારે એક્ઝામનું શું થયું? તારા કોમેન્ટ આવતી હતી મારામાં તારી મળદનું ફાડ્યું ગણિતમાં ફેર. ગણિતમાં ફેલ થઈ ગયો. એક વિષયમાં જ ફેલ થયો. તો મિત્રો નિકુલના આપણો રિઝલ્ટ સારું આવ્યું હો પણ ગણિતમાં ફેલ થયો હો. મેં એના માર્ક્સ જોયા હતા પણ અમુક આપણે નિકુલનું જણાવવું નથી પણ એને પોતે જણાવી દીધું એટલે વાંધો નહીં. હવે મેં તો ટેન્શન ન લેવાનું. ફેર પરીક્ષા હાલ દેજે મહિના ચડા. હા મિત્રો આપણે બીજી જગ્યાએ કેરેટ ઉતારવા આવી ગયા. જુઓ બા કેરેટ ઉતારી અને પહેલી જગ્યાએ ખાલી ભર્યા હતા કેરેટ. એને પહેલાં ઉતારશે ને પછી ભરેલા ઉતારશે એટલે આપણે ઉતારવાના આખી ગાડીના કેરેટ. તો આ બીજી જગ્યાએ ઉતારીને છેલ્લે અહીંયા નજીક જ છે એક ત્રીજી જગ્યાએ ઉતારવાના. ત્યારે ઉતારીને ઘરે લાગવામાં આપણા વાગી રહ્યા છે 3:30. 5 વાગે ઘરે પહોંચશું 5-6 વાગે. અને આ બાજુ નિકુલ બોડી બતાવે કેરેટ ઉપાડે બાઈક હોય બાજુ. તો મિત્રો વાગવામાં 6 વાગે ને હવે ગાડી ઉપરથી બહાર ઉતરી છે. આપણે આવી ગયા પાટણ 3 જગ્યાએ દૂધ ઉતારીને. આમ તો 5 વાગે આવી છે પણ આજ 6 વાગે જ્યાં ત્યાં મળા ને પા ને. તો હવે ઘરે જઈશું ઘરે ઊંઘશું 9-10 વાગે સુધી. પછી વ્લોગની એડિટિંગ કરશું પછી મળીએ. તો મિત્રો આ બાજુ નીકળ જો તૈયાર થઈને આવી ગયો. હવે દાદાને દવાખાને લઈને જવાના એટલે. અને આ બાજુ ડુગ્ગુ બી હાથે ને બે હાથે શું ખાઈ ટીટી ખાઈ રહી હા. તો આપણે તૈયાર થઈ ગયા. જુઓ મિત્રો બાને આપણે ઉઠાડીને આવ્યા હા. બાને આવી જોવી પછી દાદાને દવાખાને લઈ જવાના. આપણે 12 વાગે પહેલાં ત્યાં પહોંચવાનું. હજુ તો 10 જ વાગે. તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. વ્લોગ તમને ગમ્યો હોય તો કોમેન્ટ કરીને જણાવી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું નવા વ્લોગ સાથે નવા રૂટીન સાથે. ત્યાં સુધી જય માતાજી.